વિભાગને ફાળવાઈ વધુ 182 એસટી બસ 182 વિધાનસભાના વિસ્તારમાં આ બસ ફાળવવામાં આવી છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે ફ્લેગ ઓફ કરાવાયું। ધારાસભ્યો અને મંત્રીઓ એસટી બસમાં બેસી વિધાનસભા ગયા। દરેક ધારાસભ્યને પોતાના મત વિસ્તાર માટે એક બસ ફાળવવામાં આવી છે। સુવિધાસભર નવી 182 બસોનું લોકાર્પણ કરાયું। પબ્લિક ટ્રાન્સપોર્ટને વેગ આપવા માટે નવી બસની ફાળવણી કરવામાં આવી। પ્રવીણભાઈ માળી આપણી સાથે જોડાયા છે, તેમની સાથે વાતચીત કરશું। પ્રવીણભાઈ, ખૂબ જ મહત્વપૂર્ણ એક સાથે 182 બસો જે છે આજે લોકાર્પણ થઈ રહી છે। તમામ ધારાસભ્યો મંત્રીઓ તેની અંદર સવારથી વિધાનસભા જવાના છે। બિલકુલ મેહુલભાઈ, આજે રાજ્યની મૃદુ અને મુખ્યમંત્રી શ્રી માનનીય ભૂપેન્દ્રભાઈના નેતૃત્વની અંદર અને હર્ષભાઈ જે વિભાગ પહેલા જ્યારે એમને હાથ પર લીધો ત્યારે પણ વધુ નેટવર્ક ને વધુ લોકોની સવારી થાય, વધુ સુગમતા ભેર થાય એવી બસોનું નવીનીકરણ કરવું, નવી બસો લાવી, સુવિધાઓ યુક્ત કરવી, આ મેઇન ફોકસ માન્ય હર્ષભાઈનું રહ્યું છે। અને એના અનુસંધાન આજ જોઈ રહ્યા છે કે અગાઉ પણ આપણે આદિવાસી ક્ષેત્રો માટે 200 થી વધુ બસ માન્ય નરેન્દ્રભાઈએ લોકાર્પણ કર્યું હતું। તેના પછી ફરી એક ડીસાથી એની બસોનું લોકાર્પણ કર્યું। આજે ફરી 182 બસોનું લોકાર્પણ કરવા જઈ રહ્યા છે। દિન પ્રતિદિન નેટવર્ક કેવી રીતે વધે, કેવી રીતે સુવિધાઓ વધે તે દ્રષ્ટિએથી આ લોકાર્પણ કાર્યક્રમ અને મુખ્યમંત્રીશ્રીના નેતૃત્વમાં થઈ રહ્યું છે। અંતિમ પ્રશ્ન, કનેક્ટિવિટી અને ઇમેજ મેકઓવર એસટીની બદલાઈ છે આટલા વર્ષોની અંદર? બિલકુલ, આજે ડિજિટલનો જમાનો છે અને ડિજિટલ જમાનાની અંદર લોકો ઓનલાઈન બુકિંગ કરે, લોકોને ઓનલાઈન સુવિધાઓ મળે, લોકો કેવી રીતે જોઈ શકે આ બસ ક્યાં જવાની છે, કેટલા વાગે આવશે, શું આવશે, દરેક જણ જોઈ શકે। એટલે જેનજી સિરીઝ જે કહેવાય છે આપણે કે નવી પેઢી છે એ આના સાથે કનેક્ટ થાય અને એને પોતાના સપનાઓ પૂરા કરવા માટે જ્યાં જવું હોય ત્યાં જીએસઆરટીસી એનું માધ્યમ બની રહી છે। સાથે વાતચીત કરવા માટે તો એક ઇમેજ મેકઓવર જે છે તે એસટીની થઈ છે અને આટલા વર્ષોની અંદર કનેક્ટિવિટી છે તેમાં પણ વધારો થયો છે। તમામ ધારાસભ્યો મંત્રીઓ આજે બસની અંદર જે છે તે સવારથી વિધાનસભા જઈ રહ્યા છે। કેમેરામેન શાયર શર્મા સાથે મેહુલ દેસાઈ, ગાંધીનગર। ગુજરાત એસટીમાં પ્રથમ વખત એવું બની રહ્યું છે કે તમામ 182 જે સભ્યો છે તેમને એસટી ફાળવવામાં આવી રહી છે તેમના વિસ્તાર માટે। તમામ મંત્રીઓ એસટી બસની અંદર સવાર થઈને જઈ રહ્યા છે। ડોક્ટર મનીષાબેન વકીલ જે છે તે અત્યારે હાલ પહોંચ્યા છે એસટીમાં અને તેમની સાથે સીધી વાતચીત કરશું। મનીષાબેન, કેટલું મહત્વનું હોય છે એક ધારાસભ્ય તરીકે પણ તેના વિસ્તારને દરેક ધારાસભ્યને એક એસટી બસ ફળવાય અને સ્થાનિક વિસ્તારની અંદર ખૂબ મહત્વપૂર્ણ હોય છે કારણ કે લોકોને અવર જવર માટે ખૂબ જરૂરી હોય છે? બિલકુલ, 182 ધારાસભ્ય ગુજરાત વિધાનસભાના અને 182 બસીસ મળી રહી છે। ખૂબ ખૂબ અભિનંદન આપું છું ગુજરાતી પ્રજાને પણ અને આખા વિભાગના જે અભિગમ એમને અપનાવ્યો છે અને અમને બધાને પણ એમને વાત કરી કે ભાઈ આજે વિધાનસભા પહોંચવાનું છે તો બસમાં પહોંચવાનું છે। ખૂબ આનંદ થયો। જૂના દિવસો યાદ આવ્યા, જ્યારે કોલેજ હતા, સ્કૂલમાં હતા ત્યારે અમે પણ બસની મુસાફરી કરી છે। ઘણીવાર જ્યારે શહેરમાં પણ લોકાર્પણ થતું હોય છે તો અમે બસની મુસાફરી કરતા જ હોઈએ છીએ, ચૂંટાયેલા પ્રતિનિધિ પણ બેસતા હોઈએ છીએ। ખૂબ સારી બસો અને ફેસિલિટી, કમ્ફર્ટ પણ જોવા તો બહુ જ સારી રીતે બધું આયોજન છે અને જૂના રૂટ્સ પણ નવી બસો એટલે બધું ખૂબ સારું અને નવા રૂટ્સ પણ જ્યારે બસો મૂકશે ત્યારે પણ ખૂબ આનંદ થશે કેમ કે ગામની પ્રજાને કે ક્યાંક ને ક્યાંક શહેરમાંથી ગામડામાં પ્રવાસ કરતા હોય અને દૂરના પ્રવાસ હોય ત્યારે બસીસ ખૂબ સારી કમ્ફર્ટ ઝોન પર હોય એવી બસીસની પણ ખૂબ જરૂર હોય છે। ત્યારે વિભાગે ખૂબ ચિંતા કરી છે, લોકોની સારી સીટ્સ અને ખૂબ સ્પેસવાળી એવી બસ આજે ઉપલબ્ધ કરવામાં આવેલી છે। ઇમેજ મેકઓવર થઈ છે, વર્ષો પહેલા એસટીની છાપ અલગ હતી, અત્યારે કનેક્ટિવિટી પણ વધી છે, ઇમેજ મેકઓવર પણ થઈ છે। યંગસ્ટર્સ જે છે તેને વધારે જોડવામાં આવી રહ્યા છે કે લોકો વધુમાં વધુ મુસાફરી કરે। એટલે જ આજે ધારાસભ્ય હોય કે મંત્રીઓ હોય આજે બધા જ બેસીને આજે જ્યારે વિધાનસભા પહોંચશે એટલે એક મેસેજ એ પણ લોકો માટે જશે કે બસીસ જે ખૂબ કમ્ફર્ટ હોય છે અને આજે જ્યારે પ્રદૂષણની વાત આવે છે કે સેવિંગ ફ્યુલની વાત આવે છે આ બધા જ વિષયોને જ્યારે આપણે કવર કરતા હોય તો ખરેખર બસ ખૂબ ઉપયોગી વાહન છે। મનીષાબેન અમારી સાથે વાતચીત કરવા માટે તો ખૂબ ઉપયોગી હોય છે એસટી બસો, જે પણ લોકો માટે જે ઉપયોગી થઈ શકતી હોય છે। મંત્રી કુંવરજી બાવળિયા આપણી સાથે જોડાયા છે। કુંવરજીભાઈ, ખાસ મહત્વપૂર્ણ બની રહે છે એસટી બસની સેવાઓ ધારાસભ્યો માટે અને એક સાથે આપણે 182 ધારાસભ્યોને આજે એસટી બસ આપ ફ્લેગ ઓફ કરી રહ્યા છે। હું તો એવું ઈચ્છું કે નિયમિત અહીંયા રાજભવનમાંથી મંત્રીઓ માટે અહીંથી બસ મુકાય, નિયમિત જ્યારે વિધાનસભાનો ટાઈમે સમયસર જાય। અમે જ્યારે ધારાસભ્ય હતા એ વખતે અમે બસમાં જ અપડાઉન કરતા હતા, પરંતુ સમય જતા પરિવર્તન આવતા આજે અમે ભલે સરકારની ગાડી છે પણ આવતા દિવસોમાં લોકોને એક મેસેજ જાય એટલે લોકોને એમ થાય કે અમારો જનપ્રતિનિધિ પણ સામાન્ય જીવન જીવે છે અને લોકોનો બનીને રહે છે। એવા ઉદ્દેશ સાથે આજનો એક પ્રયોગ માનનીય મુખ્યમંત્રી શ્રી અને આદરણીય
નાયબ મુખ્યમંત્રીશ્રીએ જે કર્યું છે એને હું અભિનંદન આપું છું અને લોકોમાં પણ એક મેસેજ જાય કે અમારા જનપ્રતિનિધિ પણ સામાન્ય રહી અને લોકો વચ્ચે રહીને આવી બસમાં પણ પ્રવાસ કરી શકે છે. આભાર કુંવરજીભાઈ અમારી સાથે વાતચીત કરવા માટે. જે મંત્રી રમણભાઈ સોલંકી આપણી સાથે જોડાઈ રહ્યા છે. રમણભાઈ, અંતરિયાળ વિસ્તારની અંદરથી આવો છો. કુંવરજીભાઈએ પણ કીધું, મનીષાબેને પણ કીધું, ખૂબ જ કનેક્ટિવિટી મહત્વપૂર્ણ હોય છે અંતરિયાળ વિસ્તારોની અંદર, અને એસટી સિવાય બીજા કોઈ વાહનો જે છે તે સામાન્ય રીતે આવા વિસ્તારોની અંદર ઉપલબ્ધ નથી હોતા. લોકોનો ભરોસો એસટી બસ ઉપર હોય છે. નહીં, ખરેખર માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અને નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ, અને વિશેષ કરીને હર્ષભાઈ પોતે પણ જ્યારે આ વિભાગ સંભાળતા હોય ત્યારે અમે ઉત્તરોત્તર ખૂબ સારી એસટીની સુવિધાઓ વધતી જાય છે અને લોકોને વિશ્વાસ પણ વધતો જાય છે. અને અમે તો જે પ્રમાણે કહ્યું એ પ્રમાણે અગાઉ જ્યારે આ વ્યવસ્થામાં નહોતા ત્યારે મોટાભાગે એસટીનો પણ ઉપયોગ કરીને અમે આવન જાવનનું કાર્ય કરતા હતા. પરંતુ જ્યારે હવે ઘણા સમયથી જોવાનું થાય છે, બસ સ્ટેન્ડની વિઝિટ મળે છે, ક્યારેક સફાઈ કાર્ય કરવા જવાનું આવે છે, એસટી જોઈએ છે, ત્યારે ખરેખર આનંદ થાય છે કે જે વ્યવસ્થાઓ ખૂબ સરસ એસટીની આખા તંત્ર દ્વારા જે સ્વચ્છતા માટેનો એક વિષય છે અને જે બધાને ગમતો વિષય છે. અને હવે તો મને લાગે છે ત્યાં સુધી જનમાનસ પણ બદલાયું છે, એ પણ ખૂબ સારી વ્યવસ્થાઓને મદદ કરે છે. અગાઉ આપણે જોતા હતા તો એસટીમાં કોઈ માણસ બેઠા પછી એને સરકારનું જ દેખાતું હતું, પણ હવે એને પોતાનું પણ દેખાય એવો ભાવ એસટી વિભાગે કર્યો છે. મેક ઓવર પણ થયું છે એસટીનું, ટૂંકા શબ્દોમાં. હા, બહુ ઘણો બધો ફેરફાર થયો. બધી વ્યવસ્થાઓ સરસ બદલાઈ છે અને આખું તંત્ર બદલાયું છે. ખૂબ સરસ. અમારી સાથે વાતચીત કરવા માટે. તો એક ઇમેજ મેકઓવર એસટીની જે છે તે થઈ છે અને જે ફેરફાર થયો છે તેને આવકારી રહ્યા છે તમામ ધારાસભ્યોને બસો ફાળવવામાં આવશે. કેમેરામેન શાયર શર્મા સાથે મેહુલ દેસાઈ, ગાંધીનગર.